ગુજરાતમાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ત્રણેય પક્ષો મેદાન છે. એક બાજુ કોંગ્રેસ છે, બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે, તો ક્યાંક છે કોંગ્રેસમાંથી હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકરો છે તેની સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાય છે. અરવલ્લી કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. 400 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અરવલ્લીના બિલોડા ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. મંત્રી PC બરંડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. બલભદ્રસિંહ ચંપાવત, કર્ણવરસિંહ ચંપાવત સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. તમામનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. સ્નેહ મિલન સમારોહમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસને ખૂબ મોટો ફટકો પડ્યો છે. સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ. આજે અરવલ્લી જિલ્લાના બિલોડા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી PC બરંડા સાહેબ જ્યાં પોતે ધારાસભ્ય પણ છે, ત્યારે જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને PC બરંડા સાહેબની આગેવાનીમાં આજે 400 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત એ આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા. હવે આજથી એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ. જે પ્રમાણે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપમાં જોડાયા છે, હવે જોવાનું એ રહેશે કે એ આખા વિસ્તારમાં કોંગ્રેસ છે તે ફરી બેઠી થવા માટે કેવા પ્રયત્નો કરે છે. અને આ ખૂબ મોટી વાત કહેવાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી કાર્યકરો છેડો ફાડી અને ભાજપમાં જોડાય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.